નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર જિલ્લાના ચેકિંગ અધિકારીનું ઉમદા માનવતાવાદી કાર્ય। ભાવનગર લાઇન ચેકિંગ સ્કોડના અધિકારીઓએ ગઢડા સ્વામીના રણિયાળા ગામના ડોક્ટર પરાગભાઈ ગોસ્વામીને સમયસર સારવાર આપી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું। આજે સવારે 9 વાગ્યા આસપાસ ચેકિંગ સ્કોડના ફરજ પર મેહુલભાઈ ચૌહાણ, એટીઆઈ કૌશિકભાઈ ઉપાધ્યાય, એટીઆઈ અને ડ્રાઈવર અનિલભાઈ રાઠોડ ગઢડાથી ઢસા જવા નીકળેલા ત્યારે રસ્તામાં એક મોટરસાઇકલ ચાલક ડોક્ટર પોતાની ફરજ પર જતા હતા ત્યારે સામેથી આવતી i20ના કાર ચાલકે પૂરપાટ ઝડપે બેફિકરાઈ ભર્યું પોતાનું વાહન ચલાવી ડોક્ટર સાથે અકસ્માત કરી નાસી છૂટેલ। એસટી નિગમ ભાવનગરની ચેકિંગ સ્કોડની ગાડી પાછળ આવતી હોય આ અકસ્માતના સ્થળે પોતાની જીપ રોકાવી ઇજાગ્રસ્ત ડોક્ટરને જીપમાં સુડાવી ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી ઢસાની મંગલમ હોસ્પિટલમાં સમયસર સારવાર માટે લઈ ગયેલ, જેથી ઇજાગ્રસ્ત ડોક્ટર પરાગભાઈ ગોસ્વામીએ ચેકિંગ સ્કોડના અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનેલ અને માનવતાનું કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવેલ। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। મારો એક્સિડન્ટ પાટણા નજીક થયેલ, જેમાં મને બચાવવા માટે એસટી લાઇન કોડ ભાવનગરના સ્ટાફ દ્વારા મને સમયસર હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યો છે, જેના લીધે આજે મને ઘણી રાહત થઈ છે। તો હું એસટી કોડવાળાનો ખૂબ જ આભારી છું, તેમનો તહે દિલથી આભાર માનું છું।